સુઈ ગામના પાટણ ગામે બનાસકાંઠા લોકસભા બેઠક ઉમેદવાર ડોક્ટર રેખાબહેનનું ભવ્ય સ્વાગત. બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી અને બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબહેન આજે પાટણ પહોંચી પ્રાચીન શિવાલય મૂળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. સુઈ ગામ તાલુકાના સરહદી વિસ્તાર અને બોર્ડર વિસ્તાર પર આવેલા પ્રાચીન નગરી તરીકે જાણીતા પાટણ નગરીમાં બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબહેન પહોંચ્યા હતા, જ્યાં પાટણ ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહી ડોક્ટર રેખાબહેનનું સ્વાગત કર્યું હતું અને મીઠા આવકારથી આવકાર્યા હતા. પાટણ ગામના વાઘજીભાઈ હરિસિંહ ચૌહાણ અને ગામના યુવાનો તથા વડીલોએ રેખાબહેનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પાટણ સરપંચ ભરતસિંહ ગોહિલ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મૂળેશ્વર મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટી ડોક્ટર માદેવભાઈ રાજપૂત, પૂર્વ તાલુકા પ્રમુખ પીરાભાઈ ગામોટ સહિત પાટણ ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન પણ પાટણ ગામના લોકોનો મીઠો આવકાર, પ્રેમ ભાવ, લાગણી જોઈને અને સ્વાગતથી ભાવ વિભોર થઈ ગયા હતા અને તેમના ચહેરા પર ખુશી રેલાઈ હતી અને ખૂબ જ ખુશ થયા હતા. ત્યારબાદ ટૂંકમાં પ્રવચન આપી તેઓ સમસ્ત પાટણ ગામના યુવાનો વડીલોનો આભાર માન્યો હતો. અહેવાલ મેહુલ કુમાર વેંચિયા, સુઈગામ, બનાસકાંઠા.